ઓકે, હવે આપણે પદ સાંભળીશું. અનન્યનબેન ક્યાં ગુમ થઈ ગયા તમે? અનન્ય, જય સચ્ચિદાનંદ રની દાદા, જય સચ્ચિદાનંદ દીપક દાદા, જય સચ્ચિદાનંદ કેશવ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓકે, ઇન્ટરનેટ નથી બરાબર અનન્ય? ના, અહીંયા નથી બરોબર. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ, હર્ષ ને શોકની વિભાવાવસ્થે, હર્ષ ને શોકની વિભાવાવસ્થે, હાજર થયું તે જ્ઞાન, ઉપજાવે સંયમ પરિણામ. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે હળહળતું આવે કઈથી અપમાન, સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે હળહળતું આવે કઈથી અપમાન, સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે, આપણું વધ્યું ઉધ્વ પરિણામ, સામું નિમિત્ત જો નિર્દોષ ભાષે, આપણું વધ્યું ઉધ્વ પરિણામ, જાગૃત રાખે કડવા સંયોગો, એવા પૂદગલને સદબુદ્ધિ હોજો, જાગૃત રાખે કડવા સંયોગ, એવા પૂદગલને સદબુદ્ધિ હોજો, સત્તા વ્યવસ્થિત જાણ, ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ. ગમે તે પ્રસંગ ફાવતો લાગે, દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે, ગમે તે પ્રસંગ ફાવતો લાગે, દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે, સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાખે, વાતાવરણને હળવું જ રાખે, સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાખે, વાતાવરણને હળવું જ રાખે, આપણું સ્પંદન કોઈને ના વાગે, શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે, આપણું સ્પંદન કોઈને ના વાગે, શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે, અસંગ સ્વરૂપ ધ્યાન, ઉપજાવે સંયમ પરિણામ, હર્ષ ને શોકની વિભાવાવસ્થે, હાજર થયું તે જ્ઞાન, ઉપજાવે સંયમ પરિણામ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. બહુ સચ્ચિદાનંદ. સરસ પદ કાઢ્યું, ગાયું સરસ. અને કેમ આજે તમને આ આ ખબર નહીં રિલેટેડ લાગે છે લાઈફ ને, કે આપણે ગમે તે હર્ષ અને શોક વચ્ચે આપણું જે હાજર થાય એ જ્ઞાન જ છે એમ. ઓકે,
અને આમાં તો બધા સંયમો આવે ને શું કરવાનું એ બધું છે, તો આમાં શું સમજવું તમારે? ના ખબર પડે છે શું ખબર પડે છે? કે આપણે ગમે તે પ્રસંગ આવે, જ્યાં ખુશી હોય કે સેડ હોય, ઈ આપણે ત્યાં જે હાજર થાય છે એ જ્ઞાન કહેવાય. અને આપણે જે સ્થૂળ સંજોગો હોય છે એના દબાણ, આપણું અપમાન ક્યાંથી આવે એ આપણને નથી ખબર, પણ એ આપણે ગયા જન્મમાં કે પહેલા કરેલા પહેલા જે કર્યું હતું એનું જ ફળ આવે છે. મેં પહેલા કોકનું અપમાન કર્યું હશે એટલે અત્યારે એ મારું અપમાન કરે છે. ઓકે, બીજું? પછી સામે જે નિર્દોષ જોઈએ તો એ આપણું જ જ્ઞાનમાં ને એમાં વધારો થાય છે. ઓકે, આમાં કઈ સમજવું છે તમારે? ના. ઓકે, તો આમાં તમને અને બધા કેવું હતું કે સંયમો આવે છે. વત્સલનું 10th નું રિઝલ્ટ આવી ગયું છે દાદા. શું થયું? વત્સલનું 10th નું રિઝલ્ટ આવી ગયું છે. કેવું આવ્યું? 87%. 87. ઓકે, વેરી ગુડ. તો 87 માં એડમિશન મળશે સાયન્સમાં? હા મળી જશે, એને સ્કૂલ બી ચાલુ થઈ ગઈ. હા, ઓકે. હજી 10th માં છે, હજી 11 12 બાકી છે. ઓકે, એટલે સેમ સ્કૂલમાં કન્ટિન્યુ, રાઈટ? ઓકે, વેરી ગુડ. એને કહેજે કે વેરી ગુડ. હવે વી એક્સપેક્ટ હિમ ટુ ડુ બેટર. તને પજવાનું ઓછું કરે અને એનર્જી સ્ટડીમાં વધારે આપે. બરાબર, વેરી ગુડ. ઓકે, હવે હેરાન નથી કરતો. ક્યાં વાત છે. ઓકે, તો હવે એને પર્સન્ટેજ સારા આવશે. વેરી ગુડ. ઓકે, હવે આમાં કયા સંયોગો આવે છે તમારે? કઈ ક્યાં રહેવાતું નથી એ વાતો કરો કેશવ દાદા સાથે. દૂધમાં સાકર નાખો છો કે ગુસ્સે નહીં? બહુ થઈ જાઉં પ્રસંગમાં છું જલ્દી. શું કહ્યું? પછી ગુસ્સે તો થઈ જાઉં છું જલ્દી, પણ પછીથી સમજાય છે કે ના, મન શાંત હોય ને ત્યારે સમજાય છે કે આ ભૂલ હતી. ઓકે, પછી બીજું, આ દૂધમાં સાકર નાખીએ છે કે નહીં આપણે? ક્યારેક ક્યારેક. ક્યારેક ક્યારેક એટલે ક્યારે? કેમ કે જ્યારે અણગમો સંજોગ આવે છે ત્યારે નથી થાતું, વાર લાગે છે ના, એડજસ્ટ થતા. એનો મિનિંગ થોડો જુદો છે. કેશવ દાદા સમજાવો. આમાં શું છે કે ગમે તે પ્રસંગો ફાવતો લાગે. આપણે ઘણી વખતે શું હોય કે આપણે જે ગમતું હોય ને, આપણે જે વસ્તુ આપણે ફેવરિંગ લાગતી હોય, તો એ પ્રસંગ આપણે ફાવતું લાગે ને, તો પછી એમાં શું કરવું પડે? ફાવતું લાગે એટલે પછી ઊંધું બી હોય તો કારણ કે આપણે તો એ કન્વિનિયન્સ છે આપણા માટે. પણ એમાં તે વખતે આપણે શું કરીએ છીએ કે આપણે દૂધમાં સાકર ખુદ પોતે જ નાખે, એટલે આપણે પોતે જ એ સંજોગમાં સારું કે ખોટું આપણે જ કરતા હોઈએ છીએ. બાકી સામેથી સંજોગ તો શું છે, એ આવે છે તો એ આપણા માટે એક પ્રસંગ લઈ આવે છે, તો એમાં આપણે પ્રગતિ થાય છે. એ ગમે તેવા કડવા સંજોગો હોય, ગમે તે ફેવરિંગ સંજોગો હોય, એ પણ એ સંજોગો જે કંઈ બી આવે છે એ આપણે જાગૃત રાખે છે. એટલે જાગૃતિ રાખે ને તો એમાં આપણી પ્રગતિ થાય, જબરજસ્ત પ્રગતિ થાય. નહીં તો બધા હવડા આપણે પોતાના ફેવરના સંજોગો આવે એમાં તો બધું ફાવતું આવે તો એમાં તો પ્રગતિ થાય જ નહીં. જ્યારે કડવા સંજોગો આવે, આપણા ફેવરમાં ના હોય, એવા સંજોગો હોય તો એને વેલકમ કરવાના. દાદા ભગવાન શું કહેતા હતા કે અમે સામેથી મંગાવતા હતા, સામેથી માંગતા હતા કે ભાઈ આવા સંજોગો આવે, કારણ જેથી કરીને અમારી પ્રગતિ થાય, અમારી જાગૃતિ વધે. નહીં તો જાગૃતિ ના વધે, આમ ઊંઘી જ રહે. પછી તો બધું ફેવરિંગ આવે, એમાં પ્રગતિ ના થાય, જાગૃતિ ના થાય. એટલે આ જબરજસ્ત વિજ્ઞાનની બહુ મોટી શોધખોળ છે. એટલે સમ્યક બુદ્ધિ જેવી રીતે આપણી ડેવલપ થતી જાય, એવી એટલી પ્રજ્ઞા આપણે વારે ઘડીએ સાવચેત કરે, અલર્ટ કરે. પ્રજ્ઞા શક્તિ આપણે શું કરે? અલર્ટ કરે. અને પછી આપણી સમ્યક બુદ્ધિ ડેવલપ થતી જાય. અને જેટલી સમ્યક બુદ્ધિ ડેવલપ થાય એટલે આપણું જે આજુબાજુનું વાતાવરણ છે, આજુબાજુના સંજોગો છે, એ બધા હળવા થતા જાય. અને હળવા થાય એટલે આપણે આત્માનું સુખ પછી ત્યારે પ્રગટ થાય, પોતાનું અંદરનું આનંદ વધતું જાય. એટલે
આપણે ગમે તે સંજોગ આવે એમાં આપણે ગભરાવાનું નહીં. એમાં સારા સંજોગ આવે તો એને જોયા કરવાના, કડવા સંજોગ આવે તો એને જોયા કરવાના. આપણે એમાં પેલું ઇન્વોલ્વ નહીં થવાનું, એમાં એકાકાર નહીં થવાનું, છૂટાપણાથી જોયા કરવાનું. કારણ કે આખા બધા સંજોગો આપણી પોતાની હાથની સત્તા નથી, એ તો બધી વ્યવસ્થિત શક્તિની સત્તા છે. એટલે એ પોતાના સંજોગ પ્રમાણે એ બધા સંજોગો આવે છે. અને આપણું આમાં પાર્ટ કેટલું છે કે જે કંઈ બી સંજોગ આવે છે એને જોયા કરો, એને ઓબ્ઝર્વ કરો. અને ઓબ્ઝર્વ કરવાથી શું છે, દરેક સંજોગો બધા હળહળતા બધા ખાલી થતા જાય. બરોબર છે? બરાબર. હા. બીજું કઈ જાણવું છે? ના. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, એક જ મિનિટ. હા,